મિત્રો જય ઠાકર જય માં ખોડલ કેમ છો બધાને મજામાં જ રહેજો આપણે તો ન કરે મજામાં જ છે બરોબર તો ખાસ વાત કરીશ તમને આજે પણ પેલા અહીંયા પેલા જઈએ આપણે આ દાદા શું કરે બધા ખાટલા ભાંગી નાખશે બીજું કઈ નહીં પાણી ભરીને પી છે પાણી ભરી દે પૂન કરે છે હા પૂન કરે હાલો મિત્રો જય માતાજી આવો પાણી પીવા ઠંડુ આવો માટલાનું પાણી માટલા પર માટલું માટલામાં પાણી હા જો રોણી ક્યાં આવી જાય ને મગજમાં દાદાને કેમ દાદાને ખાલી એક કડી યાદ કરાવો એટલે આવી જાય તરત જ મગજમાં તો તડકો થઈ ગયો છે જોરદાર જમવાની પણ તૈયાર થઈ ગઈ છે જાથા બહાર તો બહાર જાથાથી કાંઈ હવા ખાઈને હોઈએ એવા ખાટલો રીવડી રૂમ મળે છે રોહડું રાખવું પતરા ઉપર પતરા ન હોય ને પણ નકર તો પતરાવાળો રાખીએ એવું છે મિત્રો હવે હું જાઉં છું ઝૂલે ને અહીંયા એટલામાં તો જો ગારો બધા નાવા આવ્યા હતા ગાયું બેસી ગયું છે કમ્પ્લેટ ને 3 છે 3 વાછળી તૂર ખાય છે બાકી તો બધા આરામ કરે છે તો આપણે અહીંયા ઝૂલે જઈએ અહીંયા આપણે બેઠવાનું છે ટેકા બેકા કમ્પ્લીટ છે પાછળ ઘાસ છે કેમ લાગે તમને એક નંબર છે જો હવે બેસીને આપણે વાત કરીએ ખાસ વાત તમને એ કરવાની હતી કે એમાં એવું હતું ઘણી કમેન્ટો હતી કે ભાડે છે કે લીધું છે બરાબર છે ને ત્યાં ભાડું હતું હા ઓછું ને આમ જોઈએ તો કિંમતે ઓછી હતી બરાબર છે ને આપણે ખાસ કરીને લઈ જ લીધું હતું બરાબર છે ને પૈસા ભરવાના હતા ને એ ભર્યા નહીં એમાં બસી ગયા બરાબર કે એનું કારણ છે કે ત્યાં આપણે ગયા તો પહેલી વાર ગયા અમે જોઈ આવ્યા બીજી વાર ગયા એટલે રસ્તા જોઈ આવ્યા બરાબર છે તો કાલે ગયા એટલે અમે એવું થયું કે આપણે બારોબારનું મકાન હતું બહુ મસ્ત હતું સોસાયટી બહુ જોરદાર હતી પણ આપણે એવું હતું કે શું હવે આપણે આ મકાન લઈ જ લેવું છે કેમ કે એની કિંમત હતી કાંઈ તો 21 લાખ કિંમત હતી બરાબર છે મકાનની તો મને એવું લાગ્યું હતું કે તો આપણે લઈ લઈએ થોડા ઘણા આમથી આમ કરી ને હપ્તા કરી નાખીશું લઈ લઈએ બરાબર પાકું કરી નાખ્યું બધું ને પછી ગયા એટલે સીધો મકાન જે સોસાયટી બનાવવાવાળો ગાયબ થઈ ગયો એનું કારણ કે લાઇટમાં મોટર ચાલુ કરેલી એમાં પકડાઈ ગયેલો એ ખબર પડી કે અમે મીટરની અરજી દેવા ગયા મીટરની અરજી કરવા ગયા તો જીબોડવાળાને ત્યાં તો એ ખબર પડી કે એ સોસાયટીમાં મીટર આજે નહીં આવે કે કાલે નહીં આવે એ સોસાયટીની ઉપર દંડ થઈ ગયેલો છે 18 લાખનો તો જે રહેવા જતા હતા એની ઉપર આવતું હતું બરાબર છે તો આવો પ્રોબ્લેમ થયો એટલે આપણે હવે પાછા હવે આપણે પાછું કંઈક મકાન ગોતશું રહેવું ને અત્યારે તો જેવું મળે એવું ગોતીએ છીએ બરાબર છે ને ફાઇનલ આપણે આજે સાંજે પણ મેળ આવે તો જવાનું છે કાલે જવાનું છે હમણાં ખાસ કરીને ગોતીએ છીએ કેમ કે હવે તાત્કાલિક ગોતવું પડશે ને આજે હતું એના પ્રોબ્લેમ આ હતો આ પ્રોબ્લેમ તમને આજે ખાસ બતાવી દઉં છું મેં કીધું તમને એવું લાગશે કે આ કેમ રહેવા નથી જાય એમ બરાબર છે એટલે મેં તમને કહી દીધું કે એમાં આવી રીતનું હતું કેમ કે લાઇટ કોઈ દી આવે એમ નથી ને જે સોસાયટીનો જે મેન માણસ છે એ તો અમેરિકાથી ફોન આવે કે હું અમેરિકા છું હું હરદ્વાર છું આવા ફોન આવે છે તો ઘણા સમય એ પ્રાણ થઈ ગયો છે તો એ માણસ આવે પછી દંડ ભરે પછી બધામાં મીટર આવે તો એ ભરતો નથી કોઈ મીટર આવે નહીં તો આ પ્રોબ્લેમ છે તો એ જ હસોડો ગાયબ થઈ ગયો છે તો રહેવાવાળા બધા શું કરવાના
મકાન જે અહીંયા લીધા છે એ પસ્તાણા છે ને આપણે તો એટલી દયા હતી કંઈ ભર્યું નહીં તે સારું છું, ભર્યા હોત તો આપણે પસ્તાત. તો ખાસ કરીને આજ તમને એ કહેવાનું હતું. આપણે હવે કાલે જવાનું છે બીજા એપાર્ટમેન્ટમાં, ત્યાં આપણે જોવાનું છે કેમ છે કેમ નહીં, તો ત્યાં આપણે જવાનું થશે, બરાબર. ખાસ કરીને તમને આજે મેં આ વાત તો એક વારથી દુઃખની ને એક વારથી સુખની બધું છે ભેગું, બરાબર છે. છતાંય આપણે હસવું છીએ, બરાબર. ને ગમે ત્યાં આપણે ક્યાં સુરત નાનું છે, બરાબર છે, ગમે ત્યાં મળી જશે. અત્યારે તો મકાનની કોઈ કમી જ નથી, પણ જોવું પડે. જો આ જેમ હું હલવાત એમ કોઈ બીજા કોઈ હલવાય નહીં. આ રીતે આપણે હવે ખાસ કરીને જોવાનું, કોઈ પણ લેતા હોય લેવું હોય તો પહેલાં લાઇટ પાણી આ બધી સુવિધા આપણા શું કહેવાય જાહેરાતથી વસ્તુ હોય તો જ લેવાય ને તો જ રહેવાય. મને તો એટલી ખબર પડે છે, કારણ કે આપણાથી પોહાય નહીં. અમને એવું કીધું છું કે તમે અહીંથી લઈ લો ને સોરિયાઓ તમે લાઇટ લઈ લો ને સોરિયા વાપરજો. તો આપણે સોરિયાઓમાં આપણે વાપરવામાં પછી શેડા કાઢવા કહીએ ચેકીને આવી જાય, આવા બધા પ્રોબ્લેમ ને એમાંય પાછું એટલા રૂપિયા દેવા. મકાનની કિંમત 18 લાખ દેવી છે ને છતાંય પછી આપણે આવો પ્રોબ્લેમ છેટુંથી રહે. 2 દી થાય તો ચેકીને આવે, 2 દી થાય ચેકીને આવે. તો આપણે એટલા રૂપિયા ભર્યા હોય ને છતાંય ચેકીનથી ડરવું તો એ કામ નથી કરવું. એટલે આપણે પાછા વળી જશે. ને ઘણા એવું કહેતા હતા, કમેન્ટ એવું કહેતા કે રૂપલબેન તમે મકાન લીધા છે કે ભાડે છે. તો એટલે હું તમને ખાલી લાઈક જ આપતી હતી, બરાબર છે. કેમ કે હું કેવું તમને લીધા છે એમ કહું તો એ મારે તમને કહેવું જ પડે બધું કે લીધા કે ભાડે છે. કારણ કે આપણે ભાડે જ જવું હતું, પણ પછી એવું લાગ્યું કે સસ્તા છે થોડાક, આપણે લઈ જ લીધા હતા. છતાંય પછી આવું થયું છે તો હસોડા બંધ કેન્સલ કરી દીધું છે. તો મકાનનું થઈ ગયું છે કેન્સલ. હવે આપણે બીજે ફ્લેટ જોવા જવાનો છે. તો હવે ત્યાં જાશું તો આપણે તમને પણ બતાવીશું, બરાબર. ને એ આપણે કામરેજ બાજુ જવાનું છે ને ત્યાં આપણે હાવ રોડને ટચ છે. તો કાલે ફોન આવશે તો ખાસ કરીને ત્યાં જાશું, બરાબર. બના રહેજો, જોતા રહેજો, સપોર્ટ આપો એટલે રૂપલ રાયકા કંઈક કરી બતાવે ને કંઈક જઈ શકે. સપોર્ટની કમી છે મારા વાલા, સપોર્ટ આપો. કેમ કે દુઃખ સુખ તો આયલા જ કરે છે. દુઃખ સુખમાં આપણે કોઈ વસ્તુ જેમ છે એમ જ રહેવું પડશે. દુઃખ હોય તોય દુઃખી રહેવાનું ન હોય ને સુખ હોય તો હા સુખી રહેવાનું ન હોય. એટલે બધામાં મીડિયમ રહેવાનું હોય. કદાચ ને જે જવું હોય એવું યુ જાય, પણ જેમ છે એમ જ રહેવું પડે છે મિત્રો. સાચી વાત હોય તો કહેજો, ખોટું હોય પણ તોય કહેજો, કમેન્ટ કરજો ને સપોર્ટ આપજો. તો જેમ તેમ કરીને આપણે મકાન પાછું એક મળી જાય તો આપણે શાંતિથી રહેવા બાંધી જઈએ ને શાંતિથી વિડીયા બનાવવા પણ શરૂ રહે એમનો, બરાબર. તો હવે આપણે પછી મળીએ. કેમ કે તડકો થઈ ગયો છે જોરદાર, જમવાનું પણ બાકી છે, ભૂખે લાગી છે. કેમાં રજા રાખવી? જમવામાં રજા હોય તો હું જોતું હતું તો ટાંગા ન ધ્રુજવા મળે. જમવામાં રજા રાખીએ તો મિત્રો જેમ બધાને સપોર્ટ કરો છો એ મને કરો, બરાબર. ને મારી મહેનત પ્રમાણે સપોર્ટ કરજો, લાઈક કરજો. બસ જેમ બને એમ થોડોક સપોર્ટ વધારો એટલે આમાં કંઈક આગળ વધીએ, બરાબર. તો હવે આપણે મળશું કાલે નવા વિડીયોમાં. આજ તો બસ એટલો જ આજે ખતમ કરી દેવાનો છે, એટલો અહીંયા સુધી જ ને અહીંયા જ ખતમ કરીએ આપણે. હવે આપણે મળશું કાલે નવા વિડીયોમાં. શું તમને સમાચાર મળે કાલે ખબર પડે, બરાબર છે. જોતા રહેજો એટલે તમને ખબર પડે કે ક્યાં જાય છે ક્યાં નહીં, ક્યાં મકાન રાખે છે ક્યાં નહીં, બધું તમને વિડીયોમાં જોવા મળશે. તો ખાસ કરીને બના રહેજો, જોતા રહેજો, લાઇક બાઇક દબાવતા રહેજો. લાઇકનું બટન સાઈડમાં આવે છે ને કે નથી આવતું? તમારા ફોનમાં સિસ્ટમ નથી? સિસ્ટમ હોય તો દબી દેજો. સબસ્ક્રાઈબરની સિસ્ટમ હોય તો એ પણ દબી દેજો. કમેન્ટ હોય તો કમેન્ટ કરજો. સિસ્ટમ બધી સિસ્ટમ હોય પણ કરજો, ઓકે. તો મળશું કાલે નવા વિડીયોમાં. કંઈ કહેવાય જોઈએ તો માફ કરજો, પણ જોતા રહેજો. આવજો, બાય બાય.